हेलो मित्रों, मारी चैनल में आप सबનું સ્વાગત છે। आज तो કંઈક નવીન વાનગી બનાવવાની છે। શાક બનાવવાનું છે આજ તો સિંગ ભજીયાનું। તેનું સિંગ ભજીયાના શાકમાં જો આટલી વાનગી તૈયાર કરીશ। આટલી વાનગી તૈયાર કરી છે। જો એક તો વટાણા છે, મરચાં સુધારેલા છે, આ ટમેટા, આ લસણ સૂકું અને આ ડુંગળી અને હજી કોથમરી તો મોળવાની બાકી જ છે। શાકમાં તો આટલી વાનગી તૈયાર કરી છે। હજી તો આ લીલી ડુંગળી મોળવાની છે અને આ સિંગ ભજીયા છે અને શાક બનાવવાનું છે। એટલી છે અને શાક હવે બનાવવાનું છે, તો જોઈજો કેવી રીતના શાક બનાવી છે। તો સિંગ ભજીયાનું શાક બનાવવા જો આટલી વાનગી તૈયાર કરી છે। જો તમે જોઈ શકો છો, એક તો વટાણા છે 1 કપ જેટલા, 1 કપ જેટલી મરચાં, લીલી ડુંગળી 1 કપ જેટલી, એટલે સિંગ ભજીયા, આ સૂકું લસણ અને આ ધાણા અને આ છે ટમેટા, આ સૂકી ડુંગળી। તો એવું સ્વાદિષ્ટ શાક બનાવવાનું છે સિંગ ભજીયાનું, મસ્ત સ્વાદિષ્ટ બનાવવાનું। તો આગળ તમે જોઈ શકો છો કેવું શાક બનાવી છે। તો આમાં 2 કપ જેટલું તો તેલ નાખવાનું। એક તેલ હમાય નાખો ને તો એક સ્વાદિષ્ટ શાક બને। તેલ આવી ગયું છે તો 1 ચમચી જેટલી રાઈ નાખવાની, 1 ચમચી જેટલું જીરું, ધાણા જીરું, સૂકી ડુંગળી, एक मिनिट चढ़वा जाओ ना तो डूंगरी चढ़ी जाए मस्त डूंगरी। લીલા મરચા, આ સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે ને આ સ્વાદ પ્રમાણે નાખી છે હળદર 1 ચમચી જેટલું। કલર બહુ સારો આવી જાય, કેવો કલર આવી જાય, મિક્સ કર્યું કેવો કલર આવી ગયો છે। હવે આ સડવા આવી ગયું છે। આ 1 કપ જેટલા છે વટાણા, આ સડવા આવી ગયું છે ને પછી વટાણા નાખવાના। વટાણા તો કેમ કે થોડાક ફૂટી ન જાય ને, વધારે સડે એટલે એને થોડાક ડુંગળી એવું સડવા આવી જાય ને પછી મિક્સ કરવાનું। તો હવે આ છે આ સૂકું લસણ એટલે છોડ્યું હતું એ વટાણા નાખીને તો તરત નાખી દીધું સૂકું લસણ। હવે આ છે આ ટમેટા સુધારેલા, હવે આ ટમેટા હવે નાખી દીધા છે। બધું મિક્સ કરીને હલાવવાનું થોડીક વાર એટલે સારી રીતના સડી જાય। તો આપણે સ્વાદ પ્રમાણે મરચું નાખી દેવાનું, બધું મિક્સ કરી નાખવાનું। પછી મરચું સડી ગયું છે તો 2 કપ જેટલી છાશ નાખવાની છે। જેટલી છાશ આમાં એડ કરશું એવો એનો કલર આવે છે, એ ખાટી છાશ પછી 5 મિનિટ આને સડવા દેવાનું એટલે સારું સડી જાય, પાકી જાય મસ્તી। ઉકળી ગઈ છે તો હવે આ સિંગ ભજીયા એડ કરી દેવાનું, પછી 2-3 મિનિટ સડવા દેવાનું। તો હવે શાક જો મસ્ત સડી ગયું છે અને કલર એ મસ્તીનો આવી ગયો છે। તો હવે એની અંદર ધાણા એડ કરી દેવાના છે। જો કેવી રીતનો અસલનો કલર આવી ગયો શાકનો।
મસ્તી સ્વાદિષ્ટ એવું બન્યું છે. હા એમ કરી તો આ શાક કેવું મસ્ત સ્વાદિષ્ટ બની ગયું છે પરફેક્ટ રીતે. તો જમવા હવે એડ કરી દેવી છે. તો સિંગ ભજીયાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો બધા જમવા. હાલો ચિરાગભાઈ, મલો જમવા કેવું શાક થયું છે સિંગ ભજીયાનું. તો સિંગ ભજીયાનું શાક બનાવ્યું છે. લે ઈ કેવું યાર સિંગ ભજીયાનું શાક જો કેવું હોય શાક જો સિંગ ભજીયાનું શાક કેવું થયું. લે સાકું મીઠું રે સ્વાદિષ્ટ બહુ છે. એમ ખાધું છે કોઈ સિંગ ભજીયાનું શાક? હા મિત્રો આ તો સિંગ ભજીયાનું શાક ને બાજરાના રોટલા અને આ છાશ. હાલો બધા જમવા. સિંગ ભજીયાનું શાક કેવું થયું છે લાઈક શેર ને કોમેન્ટ કરજો. સિંગ ભજીયાનું શાક જોઈને તો મને પણ બહુ ભૂખ લાગી ગઈ છે. તો હવે જમવાનું ચાલુ કરી દેવી છીએ. તો લાઈક શેર ને કોમેન્ટ કરજો. તો હાલો મિત્રો, સિંગ ભજીયાનું શાક તો મને કોઈ બનાવ્યું જ નહીં હોય. આજ તો અમે બનાવ્યું છે. હાવ સહેલું છે, 5-10 મિનિટમાં શાક બની જાય. કોઈ મહેમાન આવે તો શાક એટલું સ્વાદિષ્ટ બની જાય છે. ઘરે બેઠા તમે બનાવી શકો છો. તો અમારું સિંગ ભજીયાનું શાક કેવી રીતના બન્યું છે, કેવું બન્યું છે, લાઈક શેર ને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો. ફરી નવા વિડીયોમાં મળશું. આ શાક બાય બાય.